આશ્રયનું પદ લીધું છે આજે. સખીજનો શ્રી ગોવર્ધનનાથ કી જય. સખીજનો એટલા સુંદર શબ્દ છે કે કહેવામાં આવ્યું છે કે લગે જો શ્રી વૃંદાવન કો રંગ. પરમાનંદ દાસજી રચિત છે. પરમાનંદ દાસજી ખૂબ સુંદર વાત કરી છે કે લગે જો લાગી જાય ને શું શ્રી વૃંદાવન કો રંગ, શ્રી વૃંદાવન નો રંગ. વૃંદા એક રાધાજીનું નામ છે. વૃંદાવન એક રાસલીલાની અવસ્થાનું નામ છે. વૃંદાવન એક તુલસીજી ના વનો ની અવસ્થાનું નામ છે. વૃંદાવન તો એ છે કે જેમાં જ્યારે વેણુનાદ થયો હતો અને ગોપીઓ દોડી દોડીને ગઈ હતી અને વૃંદાવન માંથી નીકળી હતી. કોઈને અંધારી રાતમાં પૂછવું નહોતું પડ્યું કે ક્યાં જવાનું છે. એ સંઘ હતો, એ દોડીને જવાનો જે રસ્તો હતો, એ પાથ હતો, એ માર્ગ હતો, એ કેડી હતી, એ વૃંદાવનની હતી. તો વૃંદાવનનો જ ગોપીજનોને સંગ થયો, ત્યાં જ લૌકિક છૂટી ગયું અને પ્રભુ પાસે અલૌકિકતામાં જેનો તરત જ પ્રવેશ થઈ ગયો. કહેવાનો તાત્પર્ય એ પ્રભુને લાયક થઈ ગયા ગોપીજનો, એ વૃંદાવન. એક હૃદયની સ્થિતિ જ્યાં શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજી નિસ્દિન નિરંતર બિરાજે, એવી એ હૃદયની સ્થિતિ, એ મનની સ્થિતિ, એટલે પણ વૃંદાવન. વૃંદાવનની વ્યાખ્યા તો શું કરવી? વૃંદાવન તો ચિન્મય છે. ચિન્મય એટલે કે જ્યાં ક્યારેય પણ ઘટતી નથી રસલીલા, રાસલીલા થતી જ રહે છે. આનંદમાં કિશોર કિશોરી, શ્યામ શ્યામા, યુગલ સરકાર હંમેશા કેલી આનંદ કરતા રહે, એવી સ્થિતિ, એટલે શ્રી વૃંદાવન. વ્રજનું એક ગામ એટલે શ્રી વૃંદાવન. તો જેને શ્રી વૃંદાવનનો રંગ લાગી જાય ને તો શું થાય, એની મનોસ્થિતિ, એની ઉપર કૃપા શું થાય ને, એ આ પદમાં, આ કીર્તનમાં પરમાનંદ દાસજી ખૂબ સુંદર રીતે બતાવી રહ્યા છે. મન કે મેલ સબે છૂટ જઈ હૈ અરુ વિષયન કો સંગ. જેવી માત્ર વૃંદાવનમાં આપણું મન લાગી જાય કે મનના મેલ સગડા છૂટી જાય, કરેલા દોષ અપરાધો છૂટી જાય. હરિરાય મહાપ્રભુજી વલ્લભ સાખીમાં પણ વૃંદાવનની ખૂબ મહિમા ગાય છે. એમાં પણ કહે છે કે મનના મેલ તુરંત જ ખાલી વૃંદાવનને નામ લેતા, સ્મરણ કરતા છૂટી જાય છે. અને અરુ વિષયન કો સંગ, વિષય એટલે કામ, વાસનાઓ, લૌકિકતા ભોગવવાની ઈચ્છા, વિતજા કમાવાની ઈચ્છા, એ સાર્વ લૌકિક ઈચ્છાઓ જે શ્રી ઠાકોરજીથી અલગ કરાવે, જેને અન્યાશ્રય પણ કહેવાય, એ સર્વસ્વ વિષયનો સંગ છે. વિષય એટલે વાસના છે, વિષય એટલે કામ છે, વિષય એટલે કામ ભાવના છે, વિષય એટલે લૌકિકતા છે, વિષય એટલે પ્રભુથી દૂર લઈ જવાની દરેક સ્થિતિને વિષય કહેવાય છે. સખીજનો, એ વિષયનો સંગ જો હશે તો એ તરત જ છૂટી જશે જ્યારે વૃંદાવનનો રંગ લાગશે. રાધા વર્ષે વત અરુષુમરત ઉપજત લહર તરંગ. આહાહા, રાધાવર, રાધાના પ્રિયતમ, રાધાના પ્રાણ પ્રિય, રાધાના વલ્લભ એટલે અહીંયા વહાલા, પ્રાણથી પણ વહાલા, જે રાધા સાથે હંમેશા રાસલીલામાં મગ્ન છે, એવા રાધા વર એટલે શ્રી ઠાકોરજી. નંદનંદન ગોપીજન વલ્લભ સેવક, એને યાદ કરવાથી, એને સેવવાથી, એની સેવા કરવાથી, એનો સત્સંગ કરવાથી, એની લીલાઓને અવગાહન કરવાથી, એના કીર્તન કરવાથી, સેવત શબ્દમાં ઘણું બધું આવે. રાધાવર સેવત અરુ સુમરત. સુમરત એટલે માત્ર સ્મરણ કરવાથી, એને યાદ કરવાથી, એના મોરપીંછને યાદ કરવાથી, એની બંસીને યાદ કરવાથી, એના પિતાંબરને યાદ કરવાથી, એની લલિત ત્રિભંગ યાદ કરવાથી, એની છટા યાદ કરવાથી, એનું કટાક્ષ નેત્ર યાદ કરવાથી, એનો કપોલ યાદ કરવાથી, અને એની કમળની પાંખડી જેવા નરમ ગુલાબી અધરો અને એનું અમૃત યાદ કરવાથી, એના ચરણ કમલને ખાલી સુમિરન કરવાથી, રાધા વર્ષેવત અરુષુમરત
ઉપજત લહર તરંગ, રોમ રોમમાં લહેર, લોમ રોમમાં તરંગ વ્યાપી જાય છે. સખીજનો વિશ્વાસ કરો, આ થાય છે. રાધાવરને માત્ર સુમિરન કરવાથી, એનું નામ લેવાથી, એનું નામ જપવાથી, કે એને સેવવાથી, કે એનો સ્પર્શ કરવાથી રોમ રોમમાં નખ શિખ તરંગ, લહર તરંગ, કેવી લહેરો, જેવી સુખાન આનંદ આપવા વાળી લહેરો રોમ રોમમાં વ્યાપી જાય છે. કહેવાનો તાત્પર્ય તનું નવત્વ થઈ જાય છે શ્રી યમુનાજીની કૃપાથી, વૃંદાવનની કૃપાથી. અને આ અંગો, આ અપવિત્ર દેહ, આ હાડ ચામડાનો દેહ રાધાવરને માત્ર યાદ કરવાથી, ગિરિરાજ બાવાની કૃપાથી, વૃંદાવનની કૃપાથી, વ્રજ પરિકરની કૃપાથી અલૌકિક તનુ નવત્વતા પ્રાપ્ત કરે છે, જેથી દેહ પ્રભુ લાયક બને છે. સખી ભાવ સહજ હોય છિન્મય, પુરુષ ભાવ હોય ભંગ. વાહ વાહ વાહ, શું કહ્યું છે! સખી ભાવ સહજ હોય, સહજતાથી જ, એની મેળે જ, એમાં દબાણ નથી લગાવવું પડતું, અને સખી ભાવ રોમમાં આવી જાય છે. સખી ભાવ હશે તો જ ઠાકોરજીના ચરણારવિંદની પ્રાપ્તિ થશે. આપણે બધા જ જાણીએ છીએ. કેમ કે પુરુષ ભાવ હોય ભંગ, ક્ષણમાં જ, છિન્નમાં, ક્ષણમાં, એક ક્ષણમાં વૃંદાવનની યાદ કરવાથી, લલિત ત્રિભંગીને યાદ કરવાથી અંદરનો રહેલો પુરુષ ભાવ, અંદરની રહેલી પુરુષનો મદ એક ક્ષણભરમાં ભાંગી જશે અને સ્ત્રી ભાવ આવી જશે. અને સખીજનો સ્ત્રી ભાવ હશે તો જ ઠાકોરજીના ચરણ કમલની પ્રાપ્તિ થશે. એમાં કોઈ બે મત નથી. કેમ કે પુરુષ માત્ર એક જ છે, પૂર્ણ પુરુષોત્તમ શ્રી ઠાકોરજી. અને એ પુરુષ ભાવ ભંગ થશે, ગોપી ભાવ આવશે, સખી ભાવ આવશે તો જ પ્રભુ પ્રાપ્ત થશે એ મનથી. અને નિત્ય લીલા પ્રાપ્ત થશે માત્ર સખી ભાવ દ્વારા, સ્ત્રી ભાવ દ્વારા, ગોપી ભાવ દ્વારા. દેહ અભિમાન સભે છૂટ જઈ હે, મનશા હોય અપંગ. અને વૃંદાવનને યાદ કરવાથી, એનો રંગ લાગવાથી દેહનું અભિમાન કઈ હશે કે આ જીર્ણ થઈ રહ્યો છે, આટલી સુંદરતા છે, આમ છે, તેમ છે, બધું જ પાણીમાં વહી જશે. દેહ અભિમાન સબે છૂટ જઈ, બધા જ દેહના અભિમાનો છૂટી જશે. પોતાનું જે બળત્વ હશે એ છૂટી જશે, અહંકાર હશે તો છૂટી જશે. મનશા હોય અપંગ. અપંગ એટલે કે જેનું હવે સામર્થ્ય નહીં રહે. કોનું? તો કે મનશાઓનું, મનની ઈચ્છાઓનું, લૌકિક ઈચ્છાઓનું. માત્ર એક જ ઈચ્છા હશે, પ્રભુ પ્રાપ્તિ, પ્રભુ પ્રાપ્તિ અને પ્રભુ પ્રાપ્તિ. પરમાનંદ નંદ નંદ નંદ, પરમાનંદ નંદ નંદન, ભજ મીઠી હૈ કોટી અનંગ. પરમાનંદ અહીંયા રચના, પરમાનંદ અષ્ટસખાનું નામ પણ છે. જેની રચના છે એ સુંદર શ્રી પરમાનંદ દાસજીનું, અને પરમ આનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ નંદ નંદન છે, નંદના નંદન છે, નંદના પુત્ર છે. ભજ, એને ભજવાથી મીઠી હે, મીઠી જાય છે કોટી અનંગ. અનંગમાં તો ઘણું બધું આવે છે, એ વિષય વાસનાઓ કે કોઈ કામ, સર્વસ્વ એ બધું જ મીટી જશે. અને માત્ર પ્રભુમય, પ્રભુમય અને પ્રભુમય આત્મા, મન, રોમાવલીઓ અને તનુ નવત્વથી આ દેહ પણ એટલે કહે છે કે મીઠી હે કોટી, કોટાન કોટી અનંગ. મીટી જશે, કામ મીટી જશે, કામ દેવ પણ જ્યાં હારી જાય છે એવા આનંદ નંદનનું સ્મરણ કરવાથી લગે જો શ્રી વૃંદાવન કો રંગ, લગે જો શ્રી વૃંદાવન કો રંગ. શ્રી ગોવર્ધન નાથ કી જય.